અહીંયા પરીક્ષિત મહારાજે પૂછ્યું મરનારે શું કરવું જોઈએ, ત્યારે સુખદેવજી મહારાજે મંદ મંદ હાસ્ય કરીને કીધું છે કે મરનારે શું કરવું એવું તમે જ્યારે પૂછી રહ્યા છો ત્યારે હે સુખદેવજી મહારાજ, મરનારે તો હંમેશા એક જ કામ કરવાનું રહે છે. મરણાસન રહે ને એણે કાયમ ભગવાનનું નામ સ્મરણ કરવાનું રહે છે. જરૂરી નથી, જો અહીંયા ભાગવતજીમાં કીધું છે કે એવું જરૂરી નથી તમે મોટા મોટા ભંડારા કરાવો, જરૂરી નથી મોટા મંદિર બનાવો, જરૂરી નથી કે તમે તીર્થ કરો, જરૂરી નથી તમે દાન કરો, હા, પણ તમે તમારું પોતાનો ઉદ્ધાર કરી લો ને તોય બહુ છે. એટલા માટે અહીંયા ભગવાને કીધું છે કે નામ સ્મરણ કરજો. હા, નામ સ્મરણનો એટલો મોટો મહિમા છે, એટલો મોટો મહિમા છે કે તમે નહીં જાણો તો કોણ જાણશે, કે જે સંન્યાસ આશ્રમમાં તમે દર્શન કરવાને ભાગવત સાંભળવા બેઠા છો. એટલે વધારે ઊંડાણમાં હું નથી લઈ જતી તમને. અહીંયા આગળ ભગવાનને પૂછવામાં આવ્યું છે ત્યારે પહેલા ધ્યાન ધારણા યમ નિયમ કર્યા છે અને પછી સુખદેવજી મહારાજે પરીક્ષિતજી મહારાજને ભાગવતજીની કથા કહેવાનું ચાલુ કર્યું છે. આપણે એમને ભાગવત નથી કરી રહ્યા, આ યુગો યુગોથી, હા, યુગો યુગોથી આ ભાગવત થતી આવી છે. જન્મો જન્મથી આપણે પણ ભાગવત સાંભળતા આવ્યા આવીશું. ક્યાંક ને ક્યાંક હું તો એમ કહું છું, તમને અતિશયોક્તિ લાગતી હોય તો ઠીક છે, પણ હું તો ક્યાંક ને ક્યાંક એવું કહું છું, આપણે બધા છે ને ગોકુળમાં એકવાર કૃષ્ણની ગોપીઓ બનીને રહ્યા આવીશું. કોઈક જન્મે આપણે જ્યારે કૃષ્ણ રાસ રમતા હશે ને, રાસ રચાવતા હશે ને, ત્યારે આપણે બધા ત્યાં ગોપી બનીને રમ્યા આવીશું રાસમાં, અને પ્રભુના દાંડિયા સાથે દાંડિયા રમાડ્યા હશે. હા, તો આપણે એટલા નસીબ થયા એના લીધે રાસ રમીને કે આજે આ સંન્યાસ આશ્રમમાં આપણે બધા ભાગવતજી સાંભળવા બેઠા છે. હા, નહીંતર કોઈની હિંમત છે કે ભાગવતના મંડપમાં પગ મૂકી દે? હા, અમે કેટલાયને જોયા 2 દિવસમાં આવે છે, બહુ ધન્ય છે, આવે છે એ પણ ધન્ય છે. હું કોઈનું ખરાબ નથી જોતી. હા, મારા જીવનમાં મેં ખરાબ ગુણ જોવાના બંધ કર્યા છે. તમારામાં કે કોઈ બીજામાં કે ઇવન મારું કોઈ શત્રુ છે જ નહીં હવે પછી તો, પણ છતાં કોઈ વિચાર આવે ને કદાચ શત્રુ, હું માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર, તો શત્રુમાં બી હું એમ વિચાર કરું કે એનામાં સારા ગુણ હોય તો એ લઈ લઉં. હા, તો મેં 2 દિવસમાં આવતા જતા જોયા કે ઘણા તો એવા ઉંમરલાયક વ્યક્તિઓ છે કે જે ગાડીમાં આટલે સુધી ગાડી સીધી મુકાવે છે અને પછી ભગવાનની સામે બેઠા બેઠા ગાડીમાં દર્શન કરે છે. ધન્ય છે એમને, ધન્ય છે એમના દીકરાઓને પણ કે ગાડીમાં અહીંયા સુધી લાવે છે. નહીંતર મા બાપ કહે ને કે મંદિરે જવું છે ત્યારે ના લઈ જાય. હા, ને બાપા જ્યારે એમ કે ને કે વહુ જમવાનો સમય થયો કે નહીં, બાપા આમ બૂમ પાડે ને ઓટલે બેઠા બેઠા, ત્યારે પેલી વહુ કે હજુ તો વાર છે, જાઓ દાદા મંદિરે આંટો મારી આવો. અને આમ વહુ તગેડે ને તમારે મંદિરે જવું પડે ને, એના કરતાં પહેલા જવાનીમાં જ આપણા પગને, આપણા મનને, આપણા નેત્રોને, આપણા શરીરને એવી આદત પાડીએ કે નવરું પડે ને એટલે સીધું ચાલવા માંડે સંન્યાસ આશ્રમ સુધી. હા, એનાથી આગળ જવાની ક્યાંય જરૂર નથી. એકવાર મેં એવા પણ વ્યક્તિને જોયા છે કે જે સ્વસ્થ છે, શરીરે તંદુરસ્ત છે, અને છતાં ગાડીમાં આવીને અહીંયા બહારથી ગાડીમાં બેઠા બેઠા દર્શન કર્યા. બની શકે બહુ બિઝી હશે, એમને સમય નહીં હોય, એટલા માટે વ્યસ્ત વ્યક્તિ હોય ને તો આવી રીતે દર્શન કરે. ઘણીવાર જોયું હશે તમે કે હોર્ન વગાડીને દર્શન કરે. અમુક વ્યક્તિઓ વાહન પર બેઠા બેઠા હોર્ન વગાડીને દર્શન કરે. હા, અને ઘણાને તમે જોયા હશે કે જિંદગીમાં ભગવાને બધું જ આપ્યું હશે, આ બધા નસીબ ફૂટલા છે. આ બધા નસીબ ફૂટલા વ્યક્તિઓ છે. કેમ કે જિંદગીમાં બધું જ આપ્યું હોય ને છતાં પણ એ ફરિયાદ સિવાય કશું ન કરે, અને એ ફરિયાદ કરવાનું કોઈ અહીંયા કારણ જ નથી. ભગવાને તમને જે દીધું છે એ અમૂલ્ય છે, અને તમારા જેવું તો અમુક વ્યક્તિઓને આપ્યું જ નથી, છતાં પણ બધા ખુશાલથી જીવે છે. તો આપણે કેમ ન જીવીએ?